टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતના રસ્તાઓ પર રાતના સન્નાટામાં વીજળીની સ્પીડથી સ્લીપર બસ દોડતી હોય છે. આ સ્લીપર બસોમાં મુસાફરો સુવિધા સાથે મુસાફરી કરે છે. તેઓ નિરાંતથી સૂતા હોય છે. હવે સ્લીપર બસોમાં મુસાફરો ઉચાટથી સૂઈ જાય છે, કેમ કે બેક ટુ બેક અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકના ચિત્રદુર્ગમાં પણ હૃદયને ઝકઝોડી દે એવો અકસ્માત થયો. સ્લીપર બસમાં સવાર 30થી વધારે મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ત્યારે જ એક બેકાબુ ટ્રક ડિવાઈડર તોડીને બસની સાથે ટકરાયો. ટક્કર એટલી જબરજસ્ત હતી કે બસમાં તરત જ આગ લાગી ગઈ. સૂઈ રહેલા મુસાફરોને બચવા માટેની એક તક મળી નહોતી. ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા. આ દુર્ઘટના બાદ વધુ એક વખત સ્લીપર બસની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બસના ડ્રાઈવર અને ક્લીનરે કૂદીને જીવ બચાવ્યો હતો. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતદેહો એ હદે સળગી ગયા હતા કે હવે DNA ટેસ્ટ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળથી સેમ્પલ લીધા પણ છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ વર્ષે ઓક્ટોબરમાં જ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં જબરજસ્ત એક્સિડન્ટ થયો. 24મી ઓક્ટોબરની રાત્રે એક વ્યક્તિ બાઇક પર નશામાં જઈ રહ્યો હતો. બેંગ્લોર જઈ રહેલી એક પ્રાઇવેટ AC સ્લીપર કોચ બસની સાથે આ બાઇક સવારની ટક્કર થઈ. બાઇકનું પેટ્રોલનું ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. એટલે ટક્કર બાદ કોઈ રીતે બસને આગ લાગી. આ આગમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓક્ટોબરમાં જ બીજી એક દુર્ઘટના થઈ હતી. 14મી ઓક્ટોબરે જોધપુર જઈ રહેલી એક બસ જેસલમેરથી રવાના થઈ. આ બસ ઉપડ્યાને માત્ર 10 મિનિટમાં એમાં આગ લાગી ગઈ. તપાસમાં ખબર પડી કે બસની છત પર લાગેલા AC યુનિટમાં આગ લાગી હતી, જેનું વાયરિંગ સીધું એન્જિનની સાથે જોડાયું હતું. આપણા દેશમાં સ્લીપર બસના 5 મોટા અકસ્માતમાં 50થી વધારે લોકોના મોત થયા છે. જાણવું જરૂરી છે કે આખરે સ્લીપર બસ શા માટે કોફિનમાં ફેરવાઈ જાય છે. આ બસોની સ્થિતિ જોઈએ તો એની અંદર આવવા જવા માટે ખૂબ જ સાંકડો રૂટ હોય છે. ઇમરજન્સીની સ્થિતિમાં મુસાફરો માટે એકસાથે ફટાફટ નીકળવું સહેલું નથી હોતું. સૌથી ગંભીર બેદરકારી ફાયર સેફ્ટીના નિયમોની હોય છે. જ્યારે પણ સ્લીપર બસમાં આગ લાગે ત્યારે જ અધિકારીઓ તપાસ કરવા નીકળી પડે છે. નિયમ મુજબ દરેક બસમાં ફાયર એક્સટિંગ્વિશર અને ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત હોવું જોઈએ. એમ છતાં મોટાભાગની બસોમાં એવી વ્યવસ્થા નથી હોતી. કેટલીક બસોમાં ફાયર એક્સટિંગ્વિશર માત્ર નામના હોય છે. ઇમરજન્સીની સ્થિતિમાં એનાથી કામ ચલાવી ન શકાય. બસ અકસ્માતો વધ્યા એટલે કેન્દ્ર સરકારને લાગ્યું કે કડક નિયમ બનાવવા પડશે. એટલે જ વર્ષ 2016થી સતત નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે અને એનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક રાજ્યોમાં આ નિયમોનું પાલન થતું નથી. નિયમ મુજબ 2 ફાયર એક્સટિંગ્વિશર હોવા જોઈએ. વળી એની કેપેસિટી પણ 10 કિલોથી વધારે હોવી જોઈએ. એન્જિનમાં ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ હોવી જોઈએ. આ સિસ્ટમમાં સેન્સર હોય છે કે જે ધુમાડો, આગની જ્વાળા કે તાપમાનમાં વધારો ડિટેક્ટ કરી લે છે. આગ લાગી હોય તો 30 સેકન્ડમાં આ સિસ્ટમથી ખબર પડી જાય. સ્લીપર બસોમાં ખૂબ જ મોડિફિકેશન કરાવવામાં આવે છે. સરકારે ઓરિજિનલ બસ ઉત્પાદકો માટે તેમજ આવું મોડિફિકેશન કરનારાઓ માટે નિયમો બનાવ્યા છે. જોકે આવા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી. એટલું જ નહીં, આવી બસોમાં ઇલેક્ટ્રિક ફિટિંગ્સ પણ નિયમ મુજબનું નથી હોતું, જેના લીધે શોર્ટ સર્કિટનું જોખમ ખૂબ જ વધી જાય છે. નિયમ તો એમ પણ કહે છે કે એક કરતાં વધારે ઇમરજન્સી એક્ઝિટ હોવા જોઈએ, જેથી અકસ્માતની સ્થિતિમાં મેક્સિમમ લોકોના જીવ બચાવી શકાય. લગભગ તમામ સ્લીપર બસોની છત પર ભારે સામાન લદાયો હોય છે. મોટાભાગે સામાનમાં શું રાખવામાં આવ્યું હોય છે એ ચેક જ નથી થતું. કેપેસિટી કરતાં વધારે સામાન લોડ કરવામાં આવે છે. આ મામલે પણ સ્લીપર બસોના સંચાલકોની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવતા. સ્લીપર બસોમાં આગ લાગવાના 2 મુખ્ય કારણ છે. પહેલું કારણ એ છે કે બીજા વાહનને લીધે ટક્કર લાગે. બીજું કારણ એ છે કે વાયરિંગ ફોલ્ટ કે ઓવરહીટિંગના લીધે આગ લાગે. હવે સવાલ એ છે કે સ્લીપર બસો જ કેમ જોખમી બની છે? એનું કારણ એ છે કે આ નોન પ્રીમિયમ AC બસ હોય છે. એટલે કે લાકડા, પ્લાય, કપડાં, ફોમ અને પ્લાસ્ટિક જેવા સસ્તા મટીરિયલ્સથી બનાવવામાં આવે છે. આ બધા જ જ્વલનશીલ હોય છે. અનેક સાદી બસોને ખોટી રીતે સ્લીપર બસમાં કન્વર્ટ કરવામાં આવે છે.
આવી બસો ખરેખર જોખમી હોય છે. આરટીઓની પરવાનગી વિના જ મૂળ સિટિંગ બસને સ્લીપર બર્થમાં બદલવામાં આવે છે. મંજૂર કરતાં વધુ બર્થ ઉમેરવામાં આવે છે જેથી વધુ પેસેન્જર્સ બેસી શકે અને નફો વધે. સ્લીપર બસોમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં પણ કાળજી રાખવામાં આવતી નથી. એસી, ઇન્વર્ટર, એક્સ્ટ્રા લાઇટ્સ, ચાર્જિંગ પોઈન્ટ્સ વગેરે માટે ઉતરતી કક્ષાના વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે શોર્ટ સર્કિટ થાય છે. ભારતમાં સ્લીપર બસોનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે દુનિયાના અનેક દેશોએ આવી બસો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જર્મની આવો જ એક દેશ છે. અહીં ઊંચી સ્લીપર બસો અનેક વખત ઉથલી પડી હતી, જેના પછી આ દેશે 2006થી સ્લીપર બસો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દુર્ઘટના દરમિયાન ઉપરના બર્થ પર સૂઈ રહેલા મુસાફરોને ગંભીર ઇજા થતી હતી. ચીનમાં 2009થી 2012 વચ્ચે સ્લીપર બસોના 13 મોટા અકસ્માતોમાં 252 લોકોના મોત થયા હતા. એટલે જ અહીંની સરકારે એક નિર્ણય કર્યો. 2012માં નવી સ્લીપર બસોનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને 2018 સુધીમાં જૂની બસોને પણ રસ્તા પરથી હટાવી દેવામાં આવી. હવે સવાલ એ છે કે પેસેન્જર્સે શું તપાસવું જોઈએ? દરેક બર્થ પાસે પોતાની વિન્ડો હોવી જોઈએ. નોન એસી બસમાં સ્લાઇડિંગ વિન્ડો હોવી જોઈએ, જ્યારે એસી બસમાં ફિક્સ કે સ્પ્લિટ વિન્ડો હોવી જોઈએ. ઇમરજન્સી એક્ઝિટ સરળતાથી ખુલતા હોવા જોઈએ. હેમર જેવા ટૂલ્સ હાજર હોવા જોઈએ જેથી એનાથી કાચ તોડીને બહાર નીકળી શકાય. બસમાં ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે એ તપાસવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ટાટા અને મહિન્દ્રા જેવી ઓરિજિનલ બસ ફેક્ટરીમાંથી જ આવતી બસોમાં જ બેસવું જોઈએ, કેમ કે કેટલીક કંપનીઓ એન્જિન સહિત કેટલાક પાર્ટ્સને લે છે અને એના આધારે આખું બોડી પોતાની રીતે તૈયાર કરે છે, જેમાં ખામી રહી જતાં અકસ્માતનું જોખમ રહે છે. ભારતના દરેક રાજ્યે હરતા ફરતા બનેલા કોફી જેવી સ્લીપર બસોને રેડ સિગ્નલ બતાવવાની ખૂબ જરૂર છે. એને અટકાવવાની જરૂર છે.